ભાવનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર સહિત 2 આરોપીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી 79 સરકારી શાળાઓમાં ફાયર સેફટી સાધનો ઇન્સ્ટોલ કર્યા બાદ ફાયર સેફટી પ્લાન અને સર્ટિફિકેટ મંજૂરી માટે આરોપી મહેશકુમાર અમૃતભાઈ પટેલ ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર દ્વારા કુલ 5 લાખની માંગણી લાંચની કરવામાં આવી હતી. અગાઉ મધ્યસ્થી તરીકે આરોપી પ્રકાશ ગિરીશભાઈ ચૌહાણ મારફતે 50,000 રૂપિયા લેવાયા હતા. બાકી રકમ માટે દબાણ થતાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. તારીખ 20 એપ્રિલ 2026ના રોજ ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આરોપી પ્રકાશ ચૌહાણે રૂપિયા 2 લાખ લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો. ત્યારબાદ ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલને પણ કચેરી પરથી પકડી પાડવામાં આવ્યા હતા. આ ટ્રેપ કામગીરી ભાવનગરમાં સર ટી હોસ્પિટલ ગેટ નંબર 2 પાસે એસબીઆઈ એટીએમ સામે જાહેર રોડ પર હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ મળતાવળથી ગુનો આચર્યો હતો અને સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. હાલમાં એસીબી દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા.